નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે રીતે સોશિયલ મીડિયાની સામે આવીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી નિવેદનો આપતા આપતા વિપક્ષો ઉપર જ્યારે પ્રહાર કરે છે ને, ત્યારે મને આ વ્યક્તિ ઉપર હસવું આવે છે. હસવું એટલા માટે આવે છે દોસ્તો કે કોણે આ વ્યક્તિને ગુજરાતના ગૃહમંત્રી બનાવી દીધા? શું જનતાએ આ વ્યક્તિને ગુજરાતના ગૃહમંત્રી બનાવવામાં સંમતિ આપી છે? જો જનતાએ સંમતિ આપી હોય તો હું તો એટલું જ કહીશ કે આ જનતા જેટલું મૂર્ખ બીજું કોઈ ના હોય. આ ગૃહમંત્રી છે ગુજરાતના. ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે કે આ 8 ચોપડી ભણેલા વ્યક્તિ ગુજરાતના ગૃહમંત્રી કઈ રીતે બની ગયા. અને જ્યારે જ્યારે ગુજરાતની અંદર કાંડો થાય છે ત્યારે ગૃહમંત્રી ભાષણ દેવા માટે આવી જાય છે. થોડા દિવસ પહેલાં પણ એમણે ભાષણ આપેલું. એ પહેલાં પણ એમનું એક જૂનું ભાષણ હતું કે ભાઈ ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરો છો, ગુજરાતના યુવાનોને બદનામ કરવાની તમે કોશિશ કરો છો. પંજાબની અંદર જે રીતે ડ્રગ્સના વેપલાઓ ચાલે છે ત્યારે તમે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરો છો. આવું કંઈક ભાષણ હતું. એ ભાષણ ઘણી બધી વખત મેં તમને સંભળાવેલું છે. પણ થોડા દિવસ પહેલા આ એમડી ડ્રગ્સ ઉપર જે રીતે આપણા ગૃહમંત્રી મોટી મોટી બડાઈઓ મારતા હતા, સૌપ્રથમ તમે એને સાંભળો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે ડ્રગ્સને લઈ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યા. એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો. ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની એક અભિયાન નહીં પરંતુ જંગ જેમ આ ડ્રગ્સની લડાઈની સામે લડી રહી છે. અને આ લડાઈમાં તમારા સૌના આશીર્વાદની જરૂર છે. આ લડાઈમાં તમારા આશીર્વાદની જરૂર છે. જો તમારા આશીર્વાદ મારી જોડે હશે તો આવા રાજકીય લોકો દરરોજ આ ડ્રગ્સની લડાઈની સામે કઈ રીતે બંધ થાય તે માટે રાજકીય સ્ટેટમેન્ટ આપીને આ લડાઈ બંધ કરવાનો જે પ્રયત્ન કરે છે એની સામે વધુ મજબૂતાઈથી લડાઈ લડવા માટે તમારા સૌના આશીર્વાદની જરૂર છે. સુરત નહીં પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી દરરોજ ડ્રગ્સ પકડાતું નથી, આપણે પકડીએ છીએ. સાંભળ્યું ને તમે? તો હવે હું કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, ક્યાં સુધી તમે આવા ગૃહમંત્રીના આવા ભાષણો સાંભળીને મૂર્ખ બનતા રહેશો? આજે 2 દિવસ પહેલા એમનો જ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા, વિશ્વ હિન્દુ પરિષદનો નેતા, યુવા નેતા, બજરંગ દળનો યુવા નેતા, જે હિન્દુત્વની મોટી મોટી વાતો કરે છે, ગૌરક્ષકની મોટી મોટી વાતો કરે છે, એવા લોકો 50-50 લાખના ડ્રગ્સ સાથે પકડાય છે. હર્ષ સંઘવી સાથે એમના ફોટાઓ છે, CR પાટીલ સાથે એમના ફોટાઓ છે, યોગી આદિત્યનાથ સાથે એમના ફોટાઓ છે. એટલે એનો સીધો જ મતલબ એ છે કે આ લોકો ડ્રગ્સનો વેપલો કરે છે અને આમની ઉપર આ નેતાઓનો હાથ છે. એટલે કોઈના બાપની ભીખ નથી આ લોકોને. હવે હું જનતાને કહેવા માંગુ છું, મારે આ વિકાસ આહિરને કોઈ ફરિયાદ નથી કરવી. વિકાસ આહિરને મારે કશું નથી કહેવું. મારે આ જનતાને કહેવું છે આજે કે તમે લોકોએ એવા કયા દલાલોના કહેવાથી આ ભારતીય જનતા પાર્ટીને વોટો આપેલા છે? આજે ડ્રગ્સના વેપલાઓ ગુજરાતની અંદર થાય છે. મોટા ભાગના ડ્રગ્સ બંદરો ઉપરથી પકડાય છે. ક્યાંથી આવે છે બધું? શું આ સરકારને આ બધી વસ્તુની ખબર નહીં હોય એમ માનો છો? બધી જ ખબર હોય, પણ આ લોકોની ભાગીદારી એમાં હોય તો જ આ લોકો એવા લોકો ઉપર એક્શન નથી લેતા. એવા લોકોને કાયમને માટે જેલની પાછળ નથી ધકેલતા. બાકી તમે આટલું નાનું એવું ક્વાર્ટર લઈને નીકળજો રસ્તા ઉપર અને પછી પકડાજો, કેવી કાર્યવાહી થાય તમારી ઉપર તમને ખબર પડે. આ તો મારે જનતાને એટલું કહેવું છે કે તમે વારંવાર કમળનું બટન દબાવો છો ને, અને એ પણ આ અમુક ઢોંગી દલાલોના કહેવાથી. એને કહો હવે આટલું બધું ડ્રગ્સ પકડાય છે, આ ડ્રગ્સ માર્કેટમાં આવશે, અમારા બાળકો આના રવાડે ચડશે,
ત્યાર પછી અમારી પાસે પૈસા માંગશે, અમે પૈસા નહીં આપીએ તો ચોરીઓ કરશે. તો આનું જવાબદાર કોણ? પૂછો. એ બધા દલાલોએ જેટલાય કીધું તું ને કે ફરી એક વખત નરેન્દ્રભાઈની જરૂર છે, ફરી એક વખત ભાજપની જરૂર છે, હિન્દુ ધર્મને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીની જરૂર છે, તો પકડો આવા ટીલા ટપકાવાળા ગળા પકડો. એને કહો કે આટલું બધું ડ્રગ્સ આવે છે, ક્યાંથી આવે છે? સરકાર ઉપર એક સવાલ કરે? નહીં કરે, કારણ કે હમણાં મોટા મોટા દલાલો છે આ બધા, એટલે ન કરે સવાલ. પણ મારે જનતાને એટલું કહેવું છે કે આપો હજી કમલને વોટ, જ્યાં સુધી તમારું બાળક ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજો, દારૂ આ બધા નશીલા પદાર્થના રવાડે ન ચડે ને, ત્યાર પછી તમારા ઘરમાં ચોરીઓ કરતા ન શીખે ને, અને જો તમે પૈસા ન આપો તો બહાર કંઈ પણ એવા કામ કરીને પૈસા મેળવે અને ત્યાર પછી આ નશીલા પદાર્થનું સેવન કરવાનો આદિ ન બને ને, ત્યાં સુધી કમળનું બટન દબાવતા રહેજો. જ્યાં સુધી રેલો ન આવે ને ત્યાં સુધી કમળનું બટન દબાવતા રહેજો. અયોધ્યાની અંદર અસંખ્ય મકાનો પાડી દીધા, દુકાનો પાડી દીધી. અયોધ્યાની જનતાને રેલો આવ્યો, લાત મારીને કઢાડીને ભાજપને. એમ જ્યાં સુધી તમને રેલો ન આવે ને, તમારું બાળક આ નશીલા પદાર્થથી બરબાદ ન થાય ને, ત્યાં સુધી ભાજપને વોટ આપતા રહેજો. આ તમારી જવાબદારી છે કે ભાજપને વોટ આપવાનો છે, કારણ કે નહીતર મુસ્લિમથી એમને ખતરો છે. મુસ્લિમ અમારી પર ચડી બેઠશે જો ભાજપની સરકાર નહીં રહેતો. અરે મૂર્ખાઓ, એ મુસ્લિમ તો એક બાજુ રહ્યા, આ લોકો તમારી ઉપર ચડી બેઠા છે એ તમને દેખાતું નથી. તમારા બાળકોના ભવિષ્ય સાથે આ લોકો ખિલવાડ કરે છે. આટલા પેપરો ફૂટે છે, છતાંય તમે એનું શું ઉખાડી લીધું? કંઈ નહીં. ઘંટો વગાડો. રામ મંદિરના નામે તમને ઉલ્લુ બનાવીને 156 સીટ હાસિલ કરી લીધી. લોકસભાની અંદર 25 સીટ હાસિલ કરી લીધી. ગુજરાતની અંદર શું ઉખાડી લીધું તમે? કંઈ નહીં. મૂર્ખ બનીને રહી ગયા, મૂર્ખ બનીને, ગુલામ બનીને રહી ગયા. હવે આ લોકો ગુજરાતની અંદર ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો ઘુસાડીને એમની સપ્લાય કરે છે, અને મોટા ભાગના આ ધંધો કરવાવાળા કોના સાગઠિયા નીકળે છે? ભારતીય જનતા પાર્ટીના. આપણે એને કાંઈ નથી કહેવાનું. આપણે તો આ ગુલામ જનતાને કહેવાનું છે કે તમારા બાળકો બદનામ ન, તમારા બાળકો બરબાદ ન થાય ને ત્યાં સુધી આ લોકોને વોટ કરતા રહેજો. પછી જ્યારે તમારું બાળક કોઈ આડાવડું પગલું ભરી લે, તમારી આંખો ફાટી જાય ને, ત્યારે એકાદ શબ્દ ધીમેકથી બોલજો કે આ સરકારે કાંઈ એક્શન ન લીધી એટલે અમારું બાળક આ ડ્રગ્સના રવાડે ચડી ગયું. બસ આટલું જ બોલી શકશો, બીજું કાંઈ નહીં કરી શકશો, કારણ કે નામર્દ નપુંસક બની ગયા છે. એટલે જ તો આવા ડ્રગ્સના વેપલાઓ એમના કાર્યકર્તાઓ કરે છે. તમારી અંદર છે તાકાત એક દારૂની બોટલ વેચવાની? પણ છે તાકાત? નથી ને. ના જ હોય. આવા ધંધા કરવા હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનવું પડે, વિશ્વ હિન્દુ પરિષદનો યુવા નેતા બનવું પડે, બજરંગ દળનો નેતા બનવું પડે. ત્યાર પછી તમે આ બધું કરી શકો. આપો હજી વોટ ભાજપને, આપો. હું તો રાહ જોઈને બેઠો છું કે એવા અંધભક્તોના ઘરમાં રેલો આવવો પડે કે જે લોકો વારંવાર કમળનું બટન દબાવે છે. ત્યાર પછી જે અમને હસવું આવશે ને, એ હસી કંઈક અલગ જ હશે. આપો વોટ આપો. કરો ગુલામી. તમારે ગુલામી કરવાના દિવસો છે તમારા. કરો ગુલામી. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, દરેક લોકોને ખબર પડે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જનતા કેવી ગુલામી કરે છે. જય હિન્દ.